ઠાકુરજી નથી ધાવો આપણું હાલનું દોણેશ્વર મહાદેવ ના બાજુમાં બેઠી બેઠી ભગવતી રોટલા કરે છે અને 7-8 વર્ષના દીકરા એ ખોળામાં માથું નાખીને એમ કીધું કે માં તો કા મારો બાપ કોણ એક મારો બાપ કોણ અને 7-8 વર્ષના દીકરાએ ખોળામાં માથું નાખીને એવું કીધું કે માં મારો બાપ કોણ એ બેટા તો કા ભગવાન સોમનાથની જે આરતીનું ટાણું થાવું ના લઈ જઈને માં એટલું બોલી તો કે હા બેટા આ ધજા ફડાકા મારે તારો બાપ છે રમજુ બાપુએ 1 વર્ષ આપણા સોમનાથ દર સૌદેશ સોમનાથ દાદા 1 વર્ષ 18 વાહ વાહ 18 ધજા જોરદાર તાળીઓથી વધાવો ભગવાન સોમનાથને ધજા ચડાવી સાહેબ એની હાટુ ઈ ભજન નથી કરતા એની હાટુ ઈ ધજાઈ નથી ચડાવતા પણ એટલું કાવ ધજા ચડાવવાની છે વાહ મારા બાપ વાહ વાહ હે ભોળિયા અને એક જ કૈલાસપતિ એવો છે સાહેબ રમજુ બાપુ એની હાટુ જરાય નથી કરતા સાહેબ લઈ લીધા 2 મિનિટ મને કહેતા હતા ગોપનાથ આવ્યા હતા મને એટલું કીધું નાજભાઈ જેટલા આપણને પેગે લાગતા હોય ને એની આબરૂનો કોઈ દી ધજાગરો ન થાય ને એટલે આપણે ધજા ઉછળાવી છે આપણા શરણે આવે છે આપણને પેગે લાગે છે આ દુનિયા એટલા મહિના યજ્ઞોમાં બેહી જવું ભાઈ એ જેવી તેવી વાત નથી મારા વાલા બાકી અગ્નિ હામું નો બેહાય એટલા સમય યજ્ઞ હામું બેહી જવું છે એ મોટી વાત ભગવાન સોમનાથની આરતી ટાણું થાતું ના માં દીકરાને બાવડું પકડીને લઈ જઈને કીધું બેટા તો કા આ ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે ને દીકરો એટલું બોલ્યો કે માં ઈ જગત આખાનો બાપ છે હું મારા બાપનું કહું કે આ જગત આખાનો બાપ છે તો કા કે દીકરા જગત આખાના બાપને જરૂર પડી ને તેથી લીલું માથું દી નીકળી ગયો અમીરસિંહ ગોહિલ તારો બાપ હતો બેટા આ તો બાપને રસ્તે દીકરો વયો ન જાય એટલે અત્યાર સુધી નહોતી કહેતી તમે કલ્પના તો કરો આ ધરતીના એક ઇતિહાસો તો તપાસો સાહેબ કવિ દાદ બાપુ એમ લખે શબ્દ એક શોધો તો અહીંયા સંહિતા નીકળે ખોદીએ કહો તો સરિતા નીકળે હાવ અલગ તાસીર છે આપણા ભારતની અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે સાહેબ આપણી ધરતી એવી છે હે આપણે સામાન્ય દેવ નથી હાર્યા જો મારા વાલા આપણે દેવ કેવા હાર્યા હતા એ જી સાવ સુવાલો ઈ નથી રાજો ભારતે કાયર દે ભારતે કાયર દે
એટલે ગાઈ નાખો. એ જીઓ યોજ્યા રાઘવનું મંદિર બંધાય, નવલોઈ ઉજળોઈ ઇતિહાસ રચાય, સનાતન ધર્મની જીત હવે થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાવ. ભગવો લહેરા. જય માંબા, જય માંબા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, નવલોઈ ઉજળોઈ ઇતિહાસ રચાય, ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતમાં જુઓ ભગવો લહેરા. બધાય મહેમાન